ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. વૈરાગ્ય દઢ થઈ જતા પુરુષની સ્થિતિ. આત્મા દ્વારા વિવેક નામના દૂતને મોકલવો. વિવેક જ્ઞાન સંપન્ન પુરુષોનો મહિમા અને જીવના 7 રૂપોનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, હે રઘુકુળ ભૂષણ રામ, જ્યારે સંસારથી વૈરાગ્ય સુદઢ થઈ જાય, સત્પુરુષોનો સંગ પ્રાપ્ત થઈ જાય, બુદ્ધિ દ્વારા શાસ્ત્રો, તત્વમસી વગેરે મહાવાક્યોના અર્થનું જ્ઞાન થઈ જાય, ભોગોની તૃષ્ણા નષ્ટ થઈ જાય, વિષયો નીરસ લાગવા માંડે, શ્રેષ્ઠતાનો ઉદય થઈ જાય, ચિન્મય આત્મા પ્રત્યક્ષ થઈ જાય, હૃદયમાં પરમાત્મા પ્રાપ્તિની પૂર્ણ શ્રદ્ધા થઈ જાય, તે સમયે વિવેકી પુરુષ ધનની કામના એ રીતે કરતો નથી જેમ લોકો અંધકારને ઈચ્છતા નથી. જે સંપત્તિ તેની પાસે છે એને તે એઠા પતરાળાની જેમ ત્યાગી દે. જો કે ઇન્દ્રિયોના ભોગરૂપી વિષયો વારંવાર તેની ઇન્દ્રિયોના સંપર્કમાં આવે તો પણ તેને તેમનો અનુભવ થતો નથી, કેમ કે તેનું મન સર્વતા શાંત થઈ ગયું. તેથી વિવેકી પુરુષ એકાંત સ્થાનમાં, જંગલમાં, તીર્થસ્થાનમાં, પુણ્યભૂમિમાં, ઘરમાં કે સુંદર વાટિકામાં કે સુંદર ભોજન સમારંભમાં શાસ્ત્રોના તર્કપૂર્ણ વિચારોમાં આસક્તિ ન હોવાના કારણે ત્યાં લાંબા સમય સુધી રહેતો નહીં. જો ક્યાંય તે આવા સ્થાનોમાં થોડો સમય રોકાઈ પણ ગયો તો ત્યાં પણ તે તત્વજ્ઞને જ શોધે, કેમ કે તે વિવેકી, પૂર્ણ શાંત, ઇન્દ્રિય નિગ્રહી, સ્વ આત્મારામ, મૌની, એકમાત્ર વિજ્ઞાન સ્વરૂપ બ્રહ્મનું સ્મરણ કરતો હોય. આ પ્રમાણે અભ્યાસના બળે તે શાંત વિવેકી પુરુષ સ્વયં જ પરમ પદ સ્વરૂપ પરમાત્મામાં વિશ્રામ પ્રાપ્ત કરે. એ રાઘવ, એકમાત્ર બોધની સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે જ્યાં ખરેખર ન બોધતા છે, ન પદાર્થ છે, ન પદાર્થનો અભાવ છે, તેને પરમ પદ કહે. જેમને પરમાત્મા તત્વ સાક્ષાત્કાર રૂપી પરમ પદમાં વિશ્રામ પ્રાપ્ત થઈ ચૂકો, જે મનના લયની અવસ્થામાં પહોંચી ચૂકો, એવા સજ્જનોને વિષયો એ પ્રમાણે રૂચતા નથી. જેમ હૃદય પથ્થરોને દૂધના સ્વાદનો અનુભવ થતો નથી, જેમ દીપક અંધકારનો નાશ કરે, એ જ પ્રમાણે નિર્મળ પરમાત્મા પદમાં સ્થિત જ્ઞાની પુરુષ પોતાના હૃદયમાં સ્થિત અજ્ઞાનરૂપી અંધકારને, બહારના રાગ, દેશ, ભય વગેરેને દૂર હટાવે. જેનામાં તમોગુણનો સંપૂર્ણ અભાવ, જેનો રજોગુણ નિવૃત્ત થઈ ગયો, જે સત્વગુણથી પણ ઉપર ઉઠી ગયો, તે મનુષ્ય રૂપ સૂર્ય છે. તેથી તેને પ્રણામ કરવા જોઈએ. આ જેટલા ચરાચર તથા પ્રાણીઓ છે, આ ચરાચર જીવ અને પ્રાણીઓ છે, તે બધાય સ્વેચ્છા અનુસાર ઉપાર સામગ્રી પ્રદાન કરી નિરંતર તે પરમાત્માનું પૂજન કરે. આ પ્રમાણે જ્યારે અનેક જન્મો સુધી અભિષ્ટની પૂર્તિ માટે પરમાત્માનું પૂજન થાય, ત્યારે પોતાના પૂજક પર ભગવાન પ્રસન્ન થાય. તેના માટે શુભ કામનાથી તેને જ્ઞાન આપવા માટે પોતાના પાવન દૂતને તુરત જ પ્રેરિત કરે. શ્રી રામજીએ પૂછ્યું કે મુનિ, પરમેશ્વર રૂપ પરમાત્મા કયા દૂતને પ્રેરિત કરે અને એ દૂત કઈ રીતે જ્ઞાન ઉપદેશ કરે, આ મને જણાવો. શ્રી વશિષ્ઠજી કહે, રામભદ્ર, પરમાત્મા જે દૂતને પ્રેરિત કરે તેનું નામ વિવેક છે. તે હંમેશા આનંદ આપનારો, તે અધિકારી પુરુષના હૃદયરૂપી ગુફામાં એ પ્રમાણે સ્થિત રહે જેમ આકાશમાં ચંદ્રમાં. તે જ વિવેક વાસનાયુક્ત અજ્ઞાની જીવને જ્ઞાન આપે, ધીરે ધીરે આ સંસારથી ઉદ્ધાર કરી દે. આ જ્ઞાનરૂપ અંતરાત્મા સૌથી મોટો પરમેશ્વર છે. વેદ સમત જે પ્રણવ છે તે તેનું બોધક શુભ નામ છે. વેદ સંમત જે પ્રણવ છે તે તેનું બોધક શુભ નામ. નર, નાગ, સુર, અસુર બધા જપ, હોમ, તપ, દાન, પાઠ, યજ્ઞ, કર્મકાંડ દ્વારા હંમેશા આને જ પ્રસન્ન કરે. તે પરમાત્મા સર્વત્ર વિચરણ કરે, જાગે, જુએ. તેથી એના આંખ, કાન, હાથ, પગ
સર્વત્ર વ્યાપક છે, સર્વ વ્યાપ્ત છે. આ જ ચિન્મય પરમાત્મા વિવેક દૂતને પ્રબુદ્ધ કરી તેના દ્વારા ચિત્તરૂપી પિશાચને મારીને જીવને પોતાની દિવ્ય અનિર્વચની સ્થિતિ સુધી પહોંચાડે. તેથી તમામ સંકલ્પ વિકલ્પોને, વિકારોને, અર્થ સંકટોને છોડીને પોતાના પુરુષ સાથી સ્વયં તે ચિન્મય પરમાત્માને પ્રસન્ન કરી દેવા છે. કેમ કે આ સંસારરૂપી રાત્રિના ઘોર અંધકારમાં જેમાં મનરૂપી પિશાચ ઘૂમી રહ્યો અને અજ્ઞાનરૂપી કાળી ઘટા છવાયેલી છે, પરમાત્મા જ ચંદ્રમાની જેમ સર્વત્ર પ્રકાશ કરે. આ સંસાર એક ભયંકર સમુદ્ર છે. એનો અંદરનો ભાગ મરણરૂપી અગાધ વનમળોના એનો અંદરનો ભાગ મરણરૂપી અગાધ વમળોના હિલોળાથી વ્યગ્ર થઈ રહ્યો. આ તૃષ્ણારૂપી તરંગોથી ચંચળ થઈ રહ્યો. આને પોતાને મનરૂપી પ્રચંડ વાયુ પ્રભાવિત કરી રહ્યો. આ ચરાચર પ્રાણીઓરૂપી જળ કણોથી વ્યાપ છે. ઇન્દ્રિયોરૂપી મગરોથી ભરપૂર હોવાના કારણે અત્યંત ગહન છે. આ સમુદ્રને પાર કરવા માટે વિવેક મહાનૌકા આ પ્રમાણે શાસ્ત્ર વિહિત અભિષ્ટ પૂજનથી પ્રસન્ન થયેલો પરમાત્મામાં પ્રથમ વિવેકરૂપી પાવન દૂત મોકલીને સત્સંગ, શાસ્ત્ર અભ્યાસ, પરમાત્મા વસ્તુના ઉત્તમ જ્ઞાન દ્વારા જીવને અદ્વિતીય નિર્મળ સર્વોચ્ચ પદ સુધી પહોંચાડે. એ રાઘવેન્દ્ર, જેમનો વિવેક પરિપુષ્ટ થઈ ગયો, જેમણે વાસનારૂપી મેલનો પરિત્યાગ કર્યો, તે મહાત્માઓમાં કોઈ અપૂર્વ જ મહત્તા ઉત્પન્ન થાય. ખરેખર સ્વપ્ન રૂપે યથાર્થ જ્ઞાન થઈ જતા તેમાં સત્યત્વની ભાવના કોને થઈ શકે? વાસનાનો જ અભાવ જ સંસારની નિવૃત્તિ છે. વાસના જ મહાવાક્ય પિશાચણી છે. તેથી બુદ્ધિમાન લોકો આનો વિનાશ કરવામાં તત્પર રહે. પૂર્વ અભ્યાસવશ પુરુષોની અજ્ઞાનજનિત ઉદ્ધતાઈ જેમ જેમ ઉત્પન્ન થયેલી હોય તે જ્ઞાનના સારી પેટે અભ્યાસથી ધીરે ધીરે વિનષ્ટ થઈ જાય. જ્ઞાની પુરુષ જ્ઞાન યજ્ઞમાં દીક્ષિત થઈ ધ્યાનરૂપી યુપ યજ્ઞ સ્તંભને દઢપણે રોપી દે, સુદઢપણે રોપી દે. સંસારની અસત્તાના અનુભવ દ્વારા વિશ્વ વિજયી બનીને સર્વસ્વના ત્યાગરૂપી દક્ષિણા આપી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે. તે સમયે ભલે અગ્નિનો વરસાદ વરસે, પ્રલયકાળનો પવન ફૂંકાય, પૃથ્વી ઉડીને આકાશમાં ચાલી જાય, જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપમાં સમભાવે સ્થિત રહે. પૂર્ણ વૈરાગ્યથી જેનું મન સર્વતા શાંત થઈ ગયું, જેણે પોતાના મનને સંપૂર્ણપણે વશમાં કર્યું, એવો પુરુષ સદાય વજ્રતુલ્ય સુદૃઢ સમાધિમાં સ્થિત રહે. આ સિવાય તેની બીજી સ્થિતિ હોતી નથી. બાહ્ય પદાર્થોથી અત્યંત વૈરાગ્ય થઈ જવાથી મન જેવું પૂર્ણપણે શાંત થઈ જાય તેવું શાંત તે સાધારણ શાસ્ત્ર અભ્યાસ, ઉપદેશ, તપ, ઇન્દ્રિય નિગ્રહ વગેરેથી પણ થતું નથી. વાસના રહિત થઈ જવાથી તમામ જીવ સમાન છે. વાસનાની વિષમતાના કારણે તે સૂકા પાંદડાની જેમ ઉડીને જુદા જુદા સ્વર્ગ, નરક વગેરે લોકમાં પડે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, ભગવાન જેમ ક્ષીર સાગર વગેરે સાતેય સમુદ્રમાં ક્ષીર વગેરેના ભેદથી 7 પ્રકારના જળ, તે જ પ્રમાણે 7 પ્રકારના રૂપ ધારણ કરનારા જીવોના ભેદનું તમે વર્ણન કરવાની કૃપા કરો. શ્રી વશિષ્ઠજી બોલ્યા, રઘુનંદન, કોઈ પ્રાચીન કલ્પના કોઈ જગતમાં ક્યાંય થોડા જીવો સુષુપ્તિ અવસ્થામાં હતા. તેઓ પોતાના પ્રાણ સહિત શરીરોના કારણે જીવતા હતા. તેમનામાં જે લોકો સ્વપ્ન જોઈ રહ્યા તેમના સ્વપ્ન જેવું આ જગતને સમજવું. તે જ જીવોને સ્વપ્રજાગર કહેવામાં આવે. તે સૂતેલા જીવોનો જે આપમેળે પ્રગટ થયેલો સ્વપ્ન પ્રપંચ છે તે ક્યારેક જ્યારે આપણા લોકોનો વિષય બની જાય ત્યારે આપણે તેમના સ્વપ્ન નર કહેવાય છે. ચિરકાલ પછી જ્યારે તેમનું સ્વપ્ન જાગૃત રૂપ થઈ જાય
ત્યારે તેમના સ્વપ્નના તે જીવ સ્વપ્ન જાગૃત કહેવાય. વાસ્તવમાં તે તેમના સ્વપ્નમાં સ્થિત છે. આ સ્વપ્ન પ્રપંચના સમાપ્ત થયા પછી જો જ્ઞાન થઈ ગયું તો તેઓ તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય. જો જ્ઞાન ન થયું તો ગાઢ નિંદ્રાને વશ થઈને તેઓ સંકલ્પ અનુસાર તે પ્રકારના બીજા શરીર ધારણ કરે અને તે પ્રકારનું બીજું કલ્પિત જગત જોઈ. કેમ કે કલ્પના ભાસરૂપી આકાશની ક્યાંય અવકાશહીનતા હોતી નથી. ચિરકાળના અભ્યાસથી જે જીવોનું જાગર અભિમાન દઢ સંકલ્પમાં છે, ચિરકાળના અભ્યાસથી જે જીવોનું જાગરાભિમાન દઢ સંકલ્પમાં છે, જેમના મનની ચેષ્ટાઓ પણ સંકલ્પમાં છે, તે સંકલ્પ જાગર કહેવાય. તે સંકલ્પો નિવૃત્ત થઈ ગયા પછી ફરી પૂર્વવત અથવા તેનાથી પણ વિલક્ષણ વ્યવહાર કરવા લાગે. તેથી તેમના શરીરમાં આપણે સંકલ્પ પુરુષ રૂપે સ્થિતિ માનવામાં આવે. જે વિશાળ આત્મવાળા પ્રધાન પુરુષ બ્રહ્મા રૂપે અવતર્યા, પેલા ઉત્પત્તિ વિકાસ રૂપ સ્વપ્નથી રહિત છે, તેમને કેવલ જાગર કહેવામાં આવે. ફરી તે જ જીવો જ્યારે પ્રૌઢ થઈ જન્માંતરોમાં જન્મ ધારણ કરતા જાય, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં વિચરતા રહે, ત્યારે ચીર જાગર કહેવાય. તે ચીર જાગર જીવો જ્યારે પાપરૂપી દુષ્કર્મોના આવેશથી જડ સ્થાવર રૂપે પ્રગટ થાય, જાગ્રત અવસ્થામાં પણ ઘોર અજ્ઞાનથી પરિપૂર્ણ થાય, ત્યારે ધન જાગર કહેવાય. જે શાસ્ત્રાર્થ ચિંતન સત્સંગ દ્વારા ઉપદેશ મેળવીને જ્ઞાન સંપન્ન થઈ ગયા અને જાગ્રતને પણ સ્વપ્ન જેવું જુએ, તેવો જાગ્રત સ્વપ્ન કહેવાય. જેમને યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, જેઓ પરમ પદને પ્રાપ્ત કરી ચૂક્યા, તોરી ભૂમિકાને પ્રાપ્ત થયેલા તે જીવ ક્ષીણ જાગ્રત કહેવાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.